વહાલા ભક્તો, જે સંતો અખંડ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં લીન હોય વાલા ભક્તો, જેને અખંડ ભગવાન સાથે હેત છે, ભગવાનની બનાવેલી આ માયારૂપી દુનિયામાંથી બધી જ જગ્યાએથી વૃત્તિ પાછી વાળી અને સંતો અખંડ ભગવાનને ધારી રહ્યા હોય એવા સંતોની વાત છે. એવા સંતોની વાત છે. ભગવાન સ્વામિનારાયણ કે એવા સંતોને તો હું વારે વારે શીશ નમાવું છું. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન કે મને જગતમાં વાલામાં વાલું એવું હોય ને તો આ ધન છે સંતોનું ધન. મને આ ધન વાલું છે, આ ધન વાલું છે. આવું ભગવાન સ્વામિનારાયણે કીધું છે. વાલા ભક્તજનો, તો એવા સંતોના શરણોમાં નમી જાજો. એવા સંતોના શરણોમાં નમી જાજો. કારણ કે એના એક એક શબ્દની અંદર ભગવાન ભળેલા હોય, એના એક એક શબ્દની અંદર ભગવાન બોલતા હોય, એની દરેક ક્રિયાની અંદર ભગવાન બોલતા હોય. એ જમતા હોય તો એ ભગવાન જમતા હોય, એ ચાલતા હોય તો એ ભગવાન ચાલતા હોય, એ સૂતા હોય તો એ ભગવાન નિંદ્રાધીન હોય. આવા સંતોની વાતો ભગવાન સ્વામિનારાયણ કરે. ભગવાન સ્વામિનારાયણ કરે. વાલા ભક્તજનો, એવા સંતો કે જે ભગવાનને અખંડ ધારી રહ્યા છે, ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા છે, ભગવાનને વાલા એવા સંતોને વારે વારે શીશ નમાવો. વાલા ભક્તજનો, દર્શન માત્રથી આંખના પાપ બળી જાય છે. દર્શન માત્રથી આંખના પાપ બળી જાય છે. ભવરોગ ટળી જાય છે. ભવરોગ ટળી જાય છે. એવા સંતોને ભગવાન કે હું વારે વારે યાદ કરું, વારે વારે યાદ કરું. એક વખત કુંડળ ધામની અંદર સંતો બિરાજતા હતા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી માનકી ઘોડી લઈને અસવાર થઈ અને સંતો ગઢપુર આવવા નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણ કુંડળના પાદરમાં પહોંચ્યા અને સંતો સામા જોયા. ભગવાન સ્વામિનારાયણ સંતોને દંડવત કરવા માંડ્યા. સંતોને દંડવત કરવા માંડ્યા. કેટલું વાલું ધન હશે, કેટલું વાલું ધન હશે કે ભગવાન સ્વામિનારાયણ એ સંતોને દંડવત કરે. કેટલા વાલા હશે, કેટલા વાલા હશે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે મને મારા દેહનો પણ એટલો બધો પ્રેમ નથી જેટલો પ્રેમ મને સંતોમાં છે, જેટલો સંતોમાં છે. આવા સંતોને વારે વારે શીશ નમાવીએ અને વાલા ભક્તજનો એવા સંતોના શરણોમાં રહીએ, એવા સંતોની સાથે રહીએ તો આપણું ક્ષણ માત્રની અંદર કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય. આવા સંતોની વાત છે.